હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો જો આ બુધવારનો વ્લોગ છે, બુધવાર અને ગુરુવારનો. તો સવાર પડી ગઈ અને નાસ્તો ને મેં બધું કરી લીધું હતું અને જાગુને જો એક્ટિવાનો રાઉન્ડ મારવા એના પપ્પા લઈ જાય છે. એટલે કે એમ કરતાં કરતાં આવડી જાય, રોજ ચલાવે થોડું થોડું. એટલે ચલાવતા આવડી ગયું છે, પણ હજી કોન્ફિડન્સ નથી આવ્યો સરખો. એટલે એ જાય છે ચલાવવા. તો ધીમે ધીમે બહાર કાઢતી ત્યાં પેલો ઢાળ આવે ને ત્યાં પડતા પડતા રહી ગઈ. એને પપ્પા પાછળ પકડી રાખી અને હવે જો ઉપર જોવે છે કે મમ્મીને જય માતાજી કહી દઉં, પણ તાપ આવે છે એટલે પછી પાછી છાંયે ગઈ અને પછી જય માતાજી કીધું અને પછી એ ધીરેકથી નીકળી ગઈ. એને પપ્પા કે હું આગળ જાઉં છું અને તું ધીમે ધીમે આવી. એ ડેઈલી છે ને આવી રીતના રાઉન્ડ મારવા એને પપ્પા લઈ જાય. ચા નાસ્તો થઈ જાય ને એટલે સવારમાં કે પછી એનું પતી જાય ને રાઉન્ડ મારવાનું, પછી એ એક્ટિવા લઈને દુકાને જાય. તો જો જાગુ રોડ પર પહોંચી ગઈ છે, પણ કંઈક વાહન આવતું હશે એટલે કદાચ ઊભી રહી છે. તો ગાડી આવતી હતી, ગાડી જતી રહી એટલે હવે ગઈ રાઉન્ડ મારવા. તો હવે ચાલો આપણે જઈશું અંદર, કામ કરીશું. તો બધું રસોઈ પાણીને બધું થઈ ગયું અને જાગુ જો તૈયાર થઈ ગઈ છે જવા માટે. કામ બામ બધું પતી ગયું છે. તો મને કે મમ્મી મેં આજ નવો ડ્રેસ પહેર્યો. અમે બે એક સરખો જ લીધો છે, પણ મેં હજી નથી પહેર્યો. તો કે મેં કીધું ફોટો બહુ ઝાંખો આવે છે તારો, ફોટો પાડતી હતી. તો કે કેમેરો સાફ કદાચ કરવો પડશે. તો કેમેરો સાફ કર્યો તો પણ એવો જ આવતો હતો. તો મેં કીધું ચાલશે ચાલો. તો એનો ફોટો પાડ્યો અને પછી થોડુંક શૂટિંગ કર્યું અને એ ગઈ પછી નોકરી પર. અને આપણે જો આજે ભીંડાનું શાક કર્યું હતું અને રોટલી કરી હતી અને પપ્પા પણ જમવા આવી ગયા છે. 12:30 થઈ ગયા છે. અને મને જો આંખ દુખતી હતી ને એની હું છે ને ડૉક્ટર પાસેથી દવા લઈ આવી હતી. ખોટે હેરાન થઈ 2-3 દિવસ. મને એમ થયું કે મટી જશે. તો અંતે લાવી જ પડી. તો એ પીવાની છે એટલે છે ને મારે વહેલું જમી લેવું પડશે. આજે એમની રાહ જોવી નહીં પડે. કે રાહ જોઈશ ને તો દવા લેવાનું મોડું થશે. એમ થાય કે પીવી ને તો જલ્દી મટતું થાય. જો કેવી લાલ થઈ ગઈ છે. તો ચાલો જમી લઈએ અને દવા બવા પી લઈએ. કેમકે એ છે ને છેક આવે 1:30-1:45, અમુક વાર 2 વાગી જાય. તો દવા પી લીધી અને બીજો દિવસ છે આ, એટલે કે ગુરુવાર છે. અને આજે થોડુંક આંખે સારું છે ને તો થોડુંક આમ ચહેરા પર થોડી સ્માઈલ આવી છે કે જો આજે થોડીક આંખે સારું છે. આંખે સારું છે એટલે થોડીક ચહેરા પર સ્માઈલ આવી ગઈ છે. અને જાગુ જો તૈયાર થાય છે. આ ગુરુવાર છે. ચા નાસ્તો થઈ ગયો હતો. તો મેં જા તાર પપ્પા રાહ જોવે છે રાઉન્ડ મારવા માટે, તું જલ્દી તૈયાર થઈને જા. અને આજે તાપ પણ એવો આકરો હતો ને, જો સવારથી જ આમ એવો હળકા છાપ હતો તાપ. તો જો આપણે અંદર આવી ગયા છીએ અને બધું ખાઈ પી લીધું. બપોરનું બધું કામ પતી ગયું. જાગુ ગઈ હતી નોકરી પર અને જો બપોરે કામ પત્યું ને ત્યારનું આખું બધું સાફ કરવા કાઢ્યું હતું. આખું કબાટ ને બધા શોકેસને તો બધું સાફ કરીને લીધું. અને સાંજના 6:30-7 થઈ ગયા અને પછી ચા ભાખરી બનાવી, આરતી કરી, ભગવાનને થાળ ધર્યો, દાદાને પણ ઉપર આપી આવ્યા અને બધું જો કામ પતાવ્યું અને પછી આવ્યા લાઈવમાં આપણે આવી ગયા. અને પછી એને પપ્પા કે લાઈવ પતે એટલે તમે ગુલ્ફી ખાઈ લેજો. તો એને પપ્પા પછી ગુલ્ફી લાવ્યા હતા, ચોકોબાર. તો અમે બંને જણાએ ચોકોબાર ખાધી. તો મસ્ત મજાની ચોકોબાર હતી. જાગુને મેં કીધું કે રે હું શૂટિંગ કરી લઉં પછી તું ખા. તો એ કે સારું મમ્મી. તો હજી મેં શૂટિંગ કરું એ પહેલાં એને છે ને ખાવાનું ચાલુ કરી દીધું. મેં ગયેલી કેમેરો તો બંધ હતો ને મેં ખોટું તારું ઉતારવા માંડી. તો હસવા લાગી કે સારું ઉતાર લો. આવું થાય છે. તો ચાલો અમે છે ને ગુલ્ફી ખાઈને કરીએ એન્જોય. તો અહીંના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. હવે ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાંથી બધાને બાય બાય. જય માતાજી. અમને વિડીયો